તો તેઓ બેભાન અવસ્થામાં હતા. ત્યાર પછી એ જે ઈજા હતી એના કારણે ડોક્ટરે પણ કહ્યું કે આ અભ્યાસ સારી રીતે નહીં કરી શકે, શિક્ષકોએ પણ કહ્યું કે આ યોગ્ય રીતે અભ્યાસ નહીં કરી શકે. પરંતુ એના મમ્મીએ નક્કી કર્યું કે આ જે 315 શ્લોક છે એ યોગીને કરાવવા છે. તો ગઈકાલે રાત્રે 315 શ્લોક એમણે પૂર્ણ કરી નાખ્યા. તો સંસ્કૃત ભાષામાં જ્યારે શિક્ષકોએ ના પાડ્યું હોય, જ્યારે ડોક્ટરોએ ના પાડ્યું હોય કે સારો અભ્યાસ નહીં કરી શકે, પરંતુ સ્વામીના સંકલ્પમાં ભળ્યા તો અશક્ય કામ જે છે શક્ય થયું. આવા તો ઘણા બધા પ્રસંગો છે કે બાળકોએ એક જ હાથમાં 40 શ્લોકનો મુખપાઠ કરી નાખ્યો હોય. બીજી બાજુ એવું પણ પ્રસંગ જોવા મળે છે કે પેરેન્ટ્સને એવું લાગતું હોય કે મારો બાળક જે છે આ સંસ્કૃત નહીં વાંચી શકે, નહીં કરી શકે, કારણ કે અંગ્રેજી મીડિયમમાં ભણે છે. હવે વેકેશન પડ્યું, સંસ્કારધામ આવતો થયો અને પહેલા દિવસે એણે 17 શ્લોક મોઢે કરી નાખ્યા. તો બાળકનો કોન્ફિડન્સ વધી ગયો કે હું તો કરી શકું છું. એટલે ઘણીવાર એવું થતું હોય કે પેરેન્ટ્સ જે છે એ બાળકને એની શક્તિની ઓળખ ન આપતા હોય, અથવા તો બાળકને આપણે એ દ્રઢ ન કરાવતા હોય કે તું કરી શકે છે. ઘણી બધી વાર અભ્યાસમાં પણ આપણે એવું જોતા હોય કે બાળકને કે તું ભણ, તું ભણ, તું ભણ, પણ આપણે એવું દ્રઢ નથી કરાવતા. એના મનમાં ફિટ થવું જોઈએ કે મારે ભણવું શા માટે, મારે આ શ્લોક શા માટે કરવા જોઈએ. જો એને એકવાર ફિટ થઈ જાય છે ને તો એ પૂર્ણ કરી નાખે છે. એક બીજો બાળક છે જેને પરીક્ષા હતી.